મારે તમને રામાનુજન શ્રીનિવાસ રામાનુજનનું કાવ્ય સંભળાવી દઉં, ઇંગ્લિશમાં છે. એક્સેપ્ટ ધ થિયરમ વોટ ટુ ફાઇન્ડ. આ જગતમાં એક થિયરમ, થિયો એટલે ભગવાન, THEO, થિયો એ ગ્રીક ભાષામાં ભગવાનનું અસ્તિત્વનું નામ છે. અને એને પામવાની કોઈ ફોર્મ્યુલા, પછી વિજ્ઞાનમાં હોય તો ભલે, એ એગ્રો સાયન્સમાં હોય તો ભલે, એ ફિઝિકલ સાયન્સમાં હોય તો ભલે, કેમિકલ સાયન્સમાં હોય તો ભલે, એ રામાનુજનનું સ્ટેટમેન્ટ છે. એક્સેપ્ટ ધ થિયરમ વોટ ટુ ફાઇન્ડ. થિયરમ સિવાય કરવાનું શું છે? કાંઈ કામ છે અહીંયા? કાંઈ નથી. એને લાઈફનો મેસેજ એક્સપ્લેન કર્યો છે. બહુ નાની ઉંમરે 5 વર્ષમાં તો વ્યા ગયા તે 400 વર્ષનું કામ દઈને વ્યો ગયો રામાનુજન. હાથે હાથ 6 પેપરમાં નાપાસ, ગણિતમાં પાસ. પછી એને જકાત નાખે નોકરી હતી તો અહીંયા દાખલા ગણ્યા કરતા. કોઈ કલેક્ટરને કીધું, કલેક્ટર એક આવ્યા ગણિતવાળા, રામાનુજન ગયું અહીંયા દાખલા દેખાડ્યા. બોલે કે ઓ એસા કરો, એ સાયન્સનો મેથેમેટિક્સ સાયન્સનો માણસ હતો. એસા કરો તુમ ઇન્ડિયન मैथमेटिक्स એ છપાઓ. છાપાડાના સૂત્રો. પછી कि यहाँ तो कोई जवाब नहीं दे रहे, इंडिया में वेस्ट में बहुत काम चल रहा है, वहाँ दो. ये प्योर मैथमेटिक्सનો એક માણસ જેનું નામ આરડી હતું. એ ગ્લાસગો યુનિવર્સિટી લિવરપુલમાં આવ્યા અને એને ઓલા મેથેમેટિશિયન હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ લિવરપુલ યુનિવર્સિટી જે હતા એને પૂછ્યું, એટલે બધું પૂછ્યું શું ચાલે છે ને કેમ ચાલે છે, બધી વાતો કરી. પછી કે કાંઈ નવીનમાં તો કે એક ઇન્ડિયન છે અને કેટલીક મેથેમેટિકલ ફોર્મ્યુલાઓ મોકલાવે છે. તો કે દેખાડ્યું. બરાબર ટેપાલ જ ત્યારે આવી. આ રામાનુજનના ભાઈ, એને રેન્ડમ થિયરી કહેવામાં આવે. કૃષ્ણ જ્યારે સંભવામી યુગે યુગે એમ બોલે છે ત્યારે મેથેમેટિકલ રેન્ડમ મેથેમેટિકલ થિયરમની વાત કરે છે, તમારા ખ્વાબ અને ખીચડાની નહીં. એ રેન્ડમ થિયરી એટલે કે 100 વખત સાચો પડેલો માણસ 101 થી ખોટો થાય અને 1000 વાર ખોટો થાય. હવે આમાં તમે સત્યનો બાંધો કેવી રીતે બાંધશો? 100 વખત સાચું પડેલું માણસ 101 થી ખોટું થાય અને 1000 વખત ખોટું ઠરે. એટલે કે સિદ્ધાંતોનું પણ એવું બને છે. એ આરડી કે લેટ અસ સી ધેટ એમ કે જ્યાં ખોલ્યા હતા રામાનુજન કે આ શું છે, આ તો જૂની સિસ્ટમો છે, પ્રાચીન થિયરીઓ છે ને, હવે તો બધું ફરી ગયું, નવું મોડર્ન સાયન્સ આવી ગયું. એમ કીધું આમાં ઘણા સૂત્રો સારા છે. યુનિવર્સિટીને ખર્ચે આપણે ન બોલાવી શકીએ, આપણા ખર્ચે બોલાવી તો. એ આરડીએ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ લિવરપુલ યુનિવર્સિટીના મેથેમેટિક્સ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટે રામાનુજનને પોતાના ખર્ચે બોલાવ્યા. છે તમને વિજ્ઞાન પરથી આવો રસ? અને એ વિજ્ઞાન કે ધીરુભાઈ અંબાણીને કામ ન આવે, ટાટા બિરલાને કામ ન આવે, એવું જેને પ્યોર મેથેમેટિક્સ કહેવામાં આવે છે. ગણિતના વૈજ્ઞાનિકોએ નક્કી કરી લીધું કે કોઈને કામ ન આવે એવું ગણિત. આમાં ગણિત કામમાં આવે છે, ગણિત એપ્લાઇડ થાય છે ત્યારે વિજ્ઞાન થાય છે ને વિજ્ઞાન થાય છે વિસ્ફોટક થાય છે. માટે આપણે હવે એવું ગણિત કાઢવાનું કે જે કોઈને કામ જ ન આવે, એવું ગણિત જેને પ્યોર મેથેમેટિક એવું સિસ્ટમ કહેવામાં આવે છે. આનો પાયોનીર એ આરડી હતા. રામાનુજ 5 વર્ષ ત્યાં રોકાણા. એ ટેમ્પરેચર એને જામ્યું નહીં, પણ રોયલ એસ્ટેટિક સોસાયટીનો એ પહેલો મેમ્બર હતો ભારતીય તરીકે. એની અપાવનાર આરડી હતા. અને 13 નંબરની થિયરી હોસ્પિટલના દવાખાનામાં રામાનુજન હોતો હતો. હાર્ડી જે મોટરમાં આવ્યા એ મોટરના નંબરનો સરવાળો 13 થતો હતો. એટલે હાર્ડીને વેસ્ટર્ન મેન્ટાલિટી એમ થયું કે હું 13 નંબરના ફિગરની ગાડીમાં જાઉં છું, હવે રામાનુજન નહીં ઉઠે. એને કીધું કે ભાઈ હું આવ્યો આ તે. બોલે કીધું કેમ તમે મૂંઝાવો છો? એ કે રામાનુજન હું જે ગાડીમાં આવ્યો ને એ ગાડીના નંબર 13 હતા, મને મારો વહેમ પડ્યો. અરે કે તમે તો સાયન્ટિસ્ટ છો યાર. એ ફિગરના એને 2 સ્ક્વેરમાં વિભાજન કરી દીધું બાળ દઈને, અને રાડ દઈ ગયું હાર્ડી. હાઉ ઇટ પોસિબલ? એ કે આ બધા પાર્ટો હું વહેલા ઇન્ડિયામાં હતો ને ત્યાં કરી ગયો છું. તમારા 4000 પાણીના સૂત્રો એ રામાનુજનને મોઢે હતા. તમને એમાં કાંઈ રસ નથી. અહીં રૂલુક એમ એમ હઈ ભરત લણ આ આખું તમે ગાવ છો. એ પાણીની સૂત્રોનું એ 14 સૂત્રોનું મહાશ્વ સૂત્રોનું ફોર્મ છે અને એના ઉપર 4000 સૂત્રો આંગળીના વેઢે જોડાયેલા છે. તમારા કવિઓએ એટલા માટે લખ્યું છે કે તમને એ ખ્યાલ આવે. રસ નથી.